હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું સાવ અલગ જ રેસીપી લઈને આવી છું, તો જોવાનું ભૂલતા નહીં, પૂરો વિડીયો જોજો. મેં કેરીની ગોટલી લઈ લીધી છે, એને સરસ મજાની સાફ કરી અને મેં ધોઈ લીધી છે. હવે આપણે એના કટકા કરી અને મિક્સર જારમાં ક્રશ કરવાની છે. આ ગોટલી બહુ કડક હોય છે, એટલે આપણે એને પેલા પલ્સ મોડમાં અને પછી આપણે એને મિક્સરમાં સરખી રીતે ક્રશ કરી લેવાની છે, સાવ પેસ્ટ બની જાય ત્યાં સુધી. અને પછી એક છાવણીની મદદથી આપણે એને છાળતા જવાની છે. સરસ મજાની આ રીતે છળાઈ જાય એમ વારા ફરતે છાળતા જવાની છે. મેં થોડી થોડી વારા ફરતી લઈ અને છાળી લીધી છે. બધી જ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. તો હવે એમાં આપણે પાણી ઉમેરવાનું છે. આપણે જે પેસ્ટ બનાવેલી છે એને મોટા વાસણમાં લેવાની છે, એટલે જેટલી આપણે પેસ્ટ હોય એનાથી 2 ગણું આપણે એમાં પાણી ઉમેરી સતત હલાવતા રહેવાનું છે. ગેસ ઉપર મૂકીએ ત્યારે અને ફૂલ ગેસ રાખવાનો છે. હવે મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને થોડુંક ચપટી જેટલો સોડા, ખાવાનો સોડા આવે એ ઉમેરી દેવાનો છે અને મિક્સ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. જ્યાં સુધી આપણે ઘાટી પેસ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો, હજી મારી પેસ્ટ ઘાટી નથી થઈ, તો મેં થોડી વાર માટે પાછી હલાવવા માંડી છું. ગરમ થવા દીધી હતી. હવે સરસ મજાની જો આ રીતની થાય ત્યાં સુધી મેં એને ગરમ કરી દીધી છે, ઉકાળી લીધી છે. તો જો આ રીતે સેવ પડે એ રીતે આપણે એને ઘાટી કરવાની છે. તો હવે ઠરી ગઈ છે સરસ મજાની. તો એને પાઇપિંગ બેગમાં અથવા તો કોઈ પોલિથીન એવી જાડી હોય એમાં ભરી લઈશ. મેં જો આવી રીતે આવા ગાંઠિયા પાડ્યા છે. બહુ જાડા પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એ રીતના આપણે ગાંઠિયા પાડી લેવાના છે. એને મેં એક દિવસ માટે છાંયે અને પછી મેં એને તડકે સૂકવી લીધા હતા એક દિવસ માટે. તો સરસ મજાના ક્રંચી એવા થઈ ગયા હતા, જો તમે જોઈ શકો છો. જો આ રીતના સાવ સુકાઈ જાય એટલે આવા થઈ જશે. હવે આપણે એને તળી લેવાના છે. તો ચાલો તમને તળીને બતાવું. આ વસ્તુ તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. હજી ઘણા એની પાસે ગોટલા પડ્યા જ હશે, તો એકવાર તો જરૂર ટ્રાય કરજો. મુખવાસ બનાવવાના બદલે આ રીતે તમે આવા ગાંઠિયા બનાવીને ખાજો, તમને બહુ મજા આવશે ખાવાની, બહુ મીઠા લાગશે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં હું થોડા થોડા ઉમેરી અને તળી લઈશ. બધા જ તળાઈ ગયા છે, તો એને એક વાસણમાં લઈ લેશું. આપણે થોડુંક ઉકાળતી વખતે મીઠું નાખ્યું હતું, એટલે એ પ્રમાણે આપણે એમાં સંચળ ઉમેરવાનો છે. તો છે ને એકદમ અલગ રેસીપી. જો તમને મારા વિડીયો ગમતા હોય અને આવા ને આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.